ઘટના એવી ઘટી હતી કે ઝઘડો થયો હતો ગામની અંદર, બબાલ થઈ ગઈ, સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ ગયા પછી મને પીઆઈ ગોહિલ સાહેબે અંદર બોલાવીને માર્યો ઓફિસમાં. પટ્ટા વચ્ચે પગમાં માર્યું ને 7-8 ખૂણી મારી 15-20 પટ્ટા માર્યા. મારો કોઈ વાંક ગુનો નહીં તો મને મારે છે. પોલીસ સ્ટેશનની અંદર ઓફિસની અંદર મને માર્યો, સાવલી પોલીસ સ્ટેશનમાં. કંઈ નહીં, મને કે તને ચરબી છે એમ કરી મને સાહેબ માર્યો. હું ઓળખતો નહીં, મારે પશુપાલનનો ધંધો છે, મને મારે. મેં કોઈ ગુનો કર્યો છે સાહેબ? મને વગર વાંક ગુને મને માર્યો છે. અંદર ગામમાં ઝઘડો થયો હતો ભાઈઓને, એમને મને વગર વાંક ગુને માર્યો. લોકો મર્ડર કરી નાખે છે, લોકો લૂંટી લે છે, લોકો દારૂ વેચે, ધંધો બધા ખરાબ કરે, બળાત્કાર કરે, એમને કંઈ નહીં, મને વગર વાંક ગુને માર્યો છે. પટ્ટા વચ્ચે મને માર્યો છે, પટ્ટાથી પગ પર પગ રાખીને માર્યો છે. ગોહિલ પીઆઈ અને ઘનશ્યામ. હું અત્યારે એસએસસી વડોદરા આવ્યો છું સાહેબ. મેડિકલ કરા મને દુખે છે, ચલાતું નહીં મારતી. મારા નાના છોકરા, હું કંઈક થાય તો શું થાય મને? એમને પોલીસની આટલી બધી દાદાગીરી મને મારે છે સાહેબ વગર વાઘ ગુને. તો જે ગોહિલ સાહેબ છે ત્યાંના પીએ સાહેબ, એમને આ લોકોને બોલાયા એમની કેબિનમાં, અને જે આ પરેશભાઈ છે એ મારા મિત્ર છે. એમને 25 પટ્ટા માર્યા. બૈડાની મેં કૂની મારી છે, લગભગ 14-15 કૂની મારી છે બૈડાની. એટલે એમનાથી એવી રીતે રહેવાતું નહોતું, એટલે પછી એમને એસએસજીમાં અમે સારવાર માટે લઈને આવ્યા હતા.